એટલે આપણે જવાનું હતું ગિરનાર, એના માટે આપણે ગાંધીનગરથી નીકળવાના હતા ને જુનાગઢ ઉતારવાના હતા. ટ્રેન હતી 9:45ની. અમે હડબડીમાં ઉતાવળ કરતાં કરતાં અહીં પહોંચી તો ગયા, પણ હવે અહીં ચાલુ છે ને અહીંયા ખબર પડી કે ટ્રેન થઈ ગઈ છે 2:30 વાગ્યાની. કેટલા વાગ્યાની અંકિતભાઈ? 2:30 વાગે. કેટલા વાગે વિશાલભાઈ? ગુજરાતી બોલો ને. એટલે હવે અમે અહીં નવરા ધૂપ બેઠા છીએ. આ ભાઈ ક્રિકેટ જોવે છે, આ ભાઈ બિગ બોસ જોવે છે. તમે શું કરો ભાઈ? બરાબર. એને તો અમને ધોકો બરાબરનો આપી દીધો છે. ટાઈમ પાસ કરવા માટે અમારી જોડે કંઈ રહ્યું નથી. એટલે આ જો ચાલતા ચાલતા ગાના જેમ ફરી રહ્યા છે અહીંયા. આ પાછળ આપણા પાછળ એક્ઝેક્ટ લીલા હોટલ ફેમસ. આ સાઈડ જોઈએ તો દાંડી કુટીર છે, ગાંધીનગરની પ્રખ્યાત જગ્યા. 100%. ચાલો ત્યારે હવે બહાર ચા પાણી કરતા આવીએ, બીજું શું. રસ્તા ઉપર બેઠા છીએ અમે બધા. એમ તો રસ્તો નથી, ફૂટપાથ છે. અહીંયા મૂવી ચાલે છે. લા ગુજરાતી બોલ ને પણ. એટલે હવે સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે હવે અહીં બેસ્યા સિવાય અમારી જોડે કોઈ ઓપ્શન નથી. હા, સામે આપણી લીલા હોટલ છે, જ્યાં આપણી ગુજરાત ટાઇટન્સની ટીમ રહેતી હોય છે. તમારે સ્ટે કરવાનો વિચાર છે? બસ આમ ફીલ જ દેવાની છે ગોપાલભાઈ. હવે બીજું કંઈ વધુ નથી આપણા જોડે. તો કેટલા વાગ્યા છે અત્યારે? 11:30 વાગ્યા છે. હજી અમારે 2:30 વગાડવાના છે. 2:30 વાગ્યા. હજી 3 કલાક આપણે અહીંયા બેસવાનું છે. સમજ્યા તમે? કઈ નહીં, હવે બેઠા છીએ, બીજું શું. તો ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ છે. 2:30 વાગ્યા છે ને? 2:30 વાગ્યા છે ને બસ હવે આ ટ્રેનમાં અમે બેસવાના છીએ. બસ ચાલો. અમારી સીટ પહેલાં જ છે, અમને મળી ગઈ છે. આ સીટ છે આપણી. રેડી મિત્રો? યસ. હાઉ ટુ જોસ? અલગ નિરંજન. જર્ની ચાલુ થઈ ગઈ છે, પણ જવાનું હતું 10 વાગે અને જઈ રહ્યા છે 3 વાગે. તો અમે ખુશ છીએ. આગળ શું થશે ખબર નથી, પણ અમે લોકો ખુશ છીએ. બહુ ખુશ છીએ. બહુ ખુશ છીએ. ખુશ. આ બહુ ધીમા ખુશ લાગે છે આપણે. ઓકે. રેડ બુલ. શું અંકિતભાઈ મોબાઈલ મચાડો સવારમાં? બહારનો આનંદ લો. આ જો બહાર ઝુંપડપટ્ટી કેવી આવી રહી છે, હરિયાળી છે બહાર આવી સારી. તમે મોબાઈલ જુઓ તો મેઇન હરિયાળી હશે ત્યારે. અમારે કઈ હરિયાળીમાં ઇન્ટરેસ્ટ છે? આપણે ક્યાં રાજકોટથી આગળ નીકળી ગયા ને? એવું છે એમ? મેઇન સ્ટેશન તો ગયું. રાજકોટથી નીકળ્યા છીએ અમે. અમારે આ ટાઈમે તો ગિરનાર ચડવાનું એમ થવાનું હતું. હા, પણ હજી અમે ટ્રેનમાં જ બેઠા છીએ. હજી 2 કલાક થવાના છે. પણ સવારનો વ્યૂ સારો છે ટ્રેનનું. એનો આનંદ લઈ રહ્યા છીએ. પણ અંકિતભાઈને મોબાઈલમાં વધુ ઇન્ટરેસ્ટ છે. પાછળ સારા ગીતો વાગે છે ભોલેનાથના, હનુમાન દાદાના. એમનો આનંદ લેતા જઈ રહ્યા છીએ અમે લોકો. શું કેવું અંકિતભાઈ? 100%. બરાબર ને? ભક્તિ કરવી જરૂરી છે. સરસ. તો એ જ વાત ઉપર અમને હનુમાન દાદાનું મંદિર દેખાઈ ગયું. જય હનુમાન દાદા. આજના પહેલા વરસાદ સાથે આજની અમારી પહેલી ચા. એ પણ આગળના કપલામાં. આ ભાઈ નથી પીતા એટલે એમને મિસ થાય છે, પણ હવે કઈ નહીં. હા, બધા જો મસ્ત ચસ્કા લઈ રહ્યા છે.
આ ભાઈને કંઈક અલગ તકલીફ છે આમાં. સવારમાં ચા તો પી લીધી, હવે અમે મિંડી કોટ રમી રહ્યા છીએ. દેશી ભાષામાં જુગાર અહીંયા રમાઈ રહ્યું છે. ખુલ્લી આમ સમજી જાઓ હવે. પાછળ થોડો થોડો ગિરનાર આપણને દેખાવા લાગ્યો છે. વાતાવરણ એકદમ રોમાંચક છે, તમને દેખાતું હશે. મસ્ત મજાનો ગિરનાર દેખાઈ રહ્યો છે આપણને. મિત્રો આવજો જોશ. જય બજરંગબલી. જય બજરંગબલી. ફાઇનલી અમે પહોંચી ગયા જુનાગઢ. જુનાગઢ પહોંચી ગયા ભાઈ બધા. જય ગિરનારી. જય ગિરનારી. ચલો ભાઈ આવી જાઓ બધા આપણા ગ્રુપમાં. ફાઇનલી ગિરનાર પહોંચી ગયા છીએ આપણે. જય ગિરનારી. જય ગિરનારી. તો આપણે ગિરનાર ટ્રેક ચડવાનું ચાલુ કરી નાખ્યું. ફાઇનલી જય ગિરનારી. ચલો કેટલી સીડી પતાઈ ભાઈ આપણે? 1000 સીડી પતાઈ છે. બધા થાકી ગયા છે. બધા થાકી ગયા. ચડીશું અમે કરીશું. ઓકે. ચલો હવે પાછા નીકળી રહ્યા છીએ, કારણ કે વાતાવરણ બહુ ખરાબ હતું. તો અમે અંબાજી સુધી પહોંચ્યા, પણ એના પછી લાગ્યું કે નહીં, 1500 ઉપર ગયા યાર. આપણે ઉપર નહીં જઈ શકીએ, એટલે અમે પાછા નીચે ઉતરી રહ્યા છીએ. અમારો સંઘ. હા, નીચે બેસી ઉતરવું પડ્યું. શું કેવું? બહુ સરસ જગ્યા છે, અને આ ટાઈમ પરફેક્ટ ટાઈમ છે ગિરનારની મજા માણવાનો. તમને અમેઝિંગ દ્રશ્યો બતાડીશું, જે તમે અહીંથી જોઈ શકો છો. આ વાતાવરણ છે અત્યારે. અમે 4 વાગ્યાની આજુબાજુ અહીંયા છીએ, અને અહીંયાથી અલગ અલગ ટાઈપના વોટરફોલ્સ ને તમને જોવા મળી રહી છે. તમારામાં પેલું 2 કેમેરા વાળું મસ્ત આવે છે. બહુ જ સારું વાતાવરણ છે.